સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોની સામે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે, કેમ કે આવા ગુંડા તત્વોના ત્રાસથી રહીશો પરેશાન થાય છે। ભેસ્તાન પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કામગીરી કરી। ટપોરી અને તડીપાર ગુનેગારોને ચેક કરવામાં આવ્યા। 15 જેટલા સક્રિય ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવ્યું। 20 જેટલા બુટલેગરોના સ્થળે જઈને તપાસ કરવામાં આવી। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોની સામે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે, કેમ કે આવા ગુંડા તત્વોના ત્રાસથી રહીશો પરેશાન થાય છે। ભેસ્તાન પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કામગીરી કરી। ટપોરી અને તડીપાર ગુનેગારોને ચેક કરવામાં આવ્યા। 15 જેટલા સક્રિય ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવ્યું। 20 જેટલા બુટલેગરોના સ્થળે જઈને તપાસ કરવામાં આવી।